સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડની અંદર કહેવત છે, બાંધા કણબીએ ગામ ન વસે. મેં મારી માનસિકતા બનાવી લીધી હોય કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે, તો પ્રદેશના નેતાઓ મને ન રોકી શકે. આશાબેન કે કુંવરજીભાઈ એના કોઈ કારણોસર મારે એની ટીકા ટિપ્પણીમાં નથી ઉતરવું, પણ એના કોઈ કારણોસર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા હશે. 2014માં ઘણા ધારાસભ્યો પાર્ટી છોડી અને ભાજપમાં જોડાણા હતા. ફરી ધારાસભાની ચૂંટણી લડ્યા અને લોકોએ એની જે હાલત કરી છે એ હાલત જોઈને પણ બાકીના ધારાસભ્યોએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આમાંથી કાંઈક જ્ઞાન લઈને જે પાર્ટીમાં હોય એ પાર્ટીમાં પડ્યું રહેવું. નામોની સાથે મારું પણ નામ ચાલે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર રાફેલ મુદ્દા ઉપરથી, પાક વીમાના પ્રશ્ન ઉપરથી, પીવાના પાણીની સમસ્યાથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે અફવા ફેલાવી રહી છે. અલ્પેશભાઈએ પણ સ્પષ્ટતા કરી છે, ધવલજીએ પણ સ્પષ્ટતા કરી છે અને હું પણ સ્પષ્ટતા કરું છું કે ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાવાના નથી. બહુ સ્પષ્ટ આંદોલન કોઈ ચાલતું હોય તો બિન રાજકીય રીતે આંદોલન ચલાવતા હોય છે. એ અલ્પેશભાઈ હોય, ઓબીસી સમાજ માટેનું આંદોલન હોય કે હાર્દિક પટેલનું પાટીદારો માટેનું આંદોલન હોય, જ્યાં સુધી આંદોલનો ચાલતા હોય ત્યાં સુધી રાજકારણની અંદર ન જોડાવાની વાત કરવી એ પણ સ્વાભાવિક વાત છે. આજે સમગ્ર દેશની અંદર તમે જુઓ તો જે રાજકીય નેતાઓ છે આંદોલનમાંથી આવેલા લોકો છે. એની યુવા અવસ્થાની અંદર પ્રજા માટે લડનારા લોકો રાજનીતિમાં આવે છે અને સત્તાના માધ્યમથી સમાજની સેવા કરતા હોય છે.